તો ઘડિયાળમાં વાગી ગયા છે 7 ને મેં ઉઠી ગયો છું. તો બસ રેડી થઈને મળીએ. તો ઘડિયાળમાં વાગ્યા છે 7:30. 9 વાગ્યા છે મંદિરે દર્શન કરવા. તમે બી દર્શન કરો. તો ઘડિયાળમાં વાગ્યા છે 8 ને ચા ને નાસ્તો આવી ગયો છે. બોલો. તો મેં રેડી થઈ ગયો છું. હવે હું જાઉં છું જોબ માટે. તો મિત્રો આપણે ઓફિસમાં આવી ગયા છે. આ બહાર તમે જોઈ શકો છો આપણો આ ટેમ્પો ખાલી થઈ રહ્યો છે. આપણા ભાઈઓ ટેમ્પો ખાલી કરવા આવી ગયા છે. બસ જો આ રહ્યા બીજા બોડીગાર્ડો, બોડી બિલ્ડર, આપણા બીજા બોડી બિલ્ડર. ચાય આ ચૂકી હમારી. તો ઘડિયાળમાં વાગ્યા છે 11 ને મેં આવી ગયો છું બીજા ગોડાઉન પર. 2 પેટીઓ ભરવાની હતી તે ભરાઈ ગઈ છે. હવે હું પાછો જાઉં છું ઓફિસે અને કલાકમાં જ લંચ ટાઈમ થઈ જશે. તો મળીએ સીધા ઓફિસ પર. મેં આવી ગયો છું ઓફિસ પર ને ટેમ્પો ખાલી થઈ ગયો છે. બસ થોડીક જ પેટી બાકી છે, એ ડાયરેક્ટ નીકળી જશે. 1 વાગી ગયો છે ને આજે વઘારી ખીચડી છે જમવામાં. તો મળીએ. તો ઘડિયાળમાં વાગી ગયા છે 3 ને હું જાઉં છું હવે બધે બિલ આપવા. તો મળીએ. તો ઘડિયાળમાં વાગી ગયા છે 5:30 અને મેં આવી ગયો છું બિલ આપીને બધેથી. તો બસ હવે કલાક પછી ઘરે જ જવાનું છે. તો મળીએ. તો જોઈ શકો છો આ આપણું છેલ્લી 2 પેટીઓ મીકાઈ ગઈ છે. બસ હવે ઓફિસ બંધ કરીને મેં નીકળી રહ્યો છું ઘર માટે. તો મળીએ સીધા ઘરે. તો ઘડિયાળમાં વાગ્યા છે 6:30 ને બસ હવે મારા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો મેં ઓફિસ બંધ કરી દીધી છે ને હવે ગોડાઉનનો મેઇન ગેટ બંધ કરું છું. તેના પછી આપણે નીકળીશું ઘર જવા માટે. તો મળીએ સીધા ઘરે. તો ઘડિયાળમાં વાગ્યા છે 7 ને મેં ઘરે આવી ગયો છું. બસ હવે સહેજ વાર ખાઈ લઈશું. તો વાગી ગયા છે 11 ને આ બહાર બેસવા મેં આવ્યો છું. આ જોઈ શકો છો 3 નમૂનાઓ બેઠા જ છે. તો જોઈ શકો છો મિત્રો આવી ગયા છે રસાદાર પૌવા. તો ખાઈ લઈએ પછી. તો ઘડિયાળમાં વાગી ગયા છે 12. બસ હવે મેં વિડીયો એડિટ કરીને અપલોડ કરીને સૂઈ જઈશ. તો મળીએ આપણે કાલના બ્લોગમાં. જય માતાજી.